કોના સાદા લઈ જા ભૂલાઈ કે ના જાણી ગઈ ઓ મેરા ચોલા આમે મેરા છોરા લાઈની કરી રાખી એલે જાગે મેરો છોરો આવી જતો છે अब કઈ લઈ આવ દઈના ગુકસરી જિંદા। રાજકોટમાં ધૂળેટીની રાત લોહિયાળ બની હતી। રાત્રિ દરમિયાન એક 26 વર્ષીય યુવાનની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા પોલીસ દોડતી થઈ છે। આ ઘટનાના પગલે જે હત્યા કરનાર આરોપીઓ છે તેમની સાથે દારૂ પીવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી ને વિવાદ વકર્યો હતો। આ ઘટનાના કારણે હવે મામલો બીચક્યો છે, જેમાં હોસ્પિટલ બહાર પરિવારનું હૈયાફાટ રુદન પણ જોવા મળી રહ્યું છે ને આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે। ત્યારે શું બનાવ છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટના કેકેબી ચોક વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રિની આસપાસ એક હત્યાનો બનાવ સામે આવતા ફરી ખળભળાટ મચી ગયો છે। જે રીતે આ દિવસોમાં હત્યાના બનાવો સામાન્ય બન્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સામાન્ય બોલાચાલીમાં લોકો એટલા હિંસક બની રહ્યા છે કે હત્યા કરવામાં પણ ખચકાઈ રહ્યા નથી। ત્યારે 26 વર્ષીય રાહુલ વિશ્વકર્મા નામના જે યુવક મૂળ નેપાળી છે તેની પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી। હવે હત્યા પાછળનું કારણ છે કે આ જે યુવક છે તેનો મોબાઈલની બબાલ અને દારૂ પીવા જેવી બાબતે વિવાદ થયો હોય તેવું હાલ પ્રાથમિક માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે, જેના કારણે આરોપીઓ છે તે ઉશ્કેરાઈ ગયા અને આરોપીઓ દ્વારા યુવક પર પથ્થરના ઘા ઝીંકીને હત્યા કરી નાખી। આ ઘટનાને લઈને માલવીયા નગર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી। ત્યારે આ મામલામાં રાહુલ વિશ્વકર્માનો મૃતદેહ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જે હોસ્પિટલ બહારથી પરિવારનું આક્રંદ જોવા મળ્યું। આ મામલે શું કહી રહ્યા છે મૃતકના બહેન તે સાંભળો। રિંકલ બનાવી પાઈનો તો કે મારા ભાઈને છે ને પથ્થર મારીને હત્યા કરી નાખવામાં આવેલી છે, એટલે ઈ બનાવ બહેનો છે। મારો ભાઈ છે ને 2 દી પહેલા ગયો તો બહાર આટો મારવા, એને એમ કીધું મારા મમ્મીને કે હમણાં હું આવું છું, પછી તે આવ્યો ને અમને એમ થયું કે આવી જશે પણ એ નો આવ્યો। એટલે પછી 4 વાગે સાહેબ આવીને મારા મમ્મીને કીધું કે તમારા છોકરાને આવું થઈ ગયું છે, એટલે મારા મમ્મી ત્યાં હોસ્પિટલે આવ્યા હતા। અને શું ઘટના બનવા પાછળનું કારણ શું છે એ તો મને નથી ખબર સાહેબ, કેમ કે બધા એમ કહે છે કે કઈક મોબાઈલ બાબતમાં થયું એટલે એનું હત્યા કરી નાખવામાં આવ્યું છે। કેવી રીતે અને હવે તમારી માંગ શું છે? મારી માંગ એટલી જ છે કે એને હેને કડકમાં કડક એની ઉપર કાયદો કરો ને એને ફાંસીની જ સજા આપો। બસ કડકમાં કડક એની ઉપર કાયદો કરો અને ફાંસીની જ સજા એને આપી જો કે કાલે વાર કોઈનો દીકરો કોઈનો છોકરો ન જાવો જોઈએ, કોઈનો ભાઈ, અને એ પાછો અમારો મોટો ભાઈ હતો, એની ઉંમર ખાલી 26 વર્ષ જ હતી। મારી માંગ એટલી જ છે પોલીસ કર્મચારીથી કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। કાલવારે કોઈનો દીકરો નાની નાની બાબતમાં રાજકોટમાં મર્ડર થાય તો રાજકોટમાં રહેવાનો શું ફાયદો? ને એવા લુખ્ખા કેટલાય ફરે છે કે કોઈના ભાઈને મારે છે, કોઈના દીકરાને મારે છે, બધાને મારે જ છે। આ વસ્તુ કેમ આવી થવી જોઈએ? બસ મારી એટલી જ નાઈ છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। મારી બસ સરકારથી, પોલીસ કર્મચારીથી, એના મીડિયાથી બસ એટલી જ મારી ઓલી છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। અને એ ગુનેગારને રોડ ઉપર કાઢીને એનો મોરચો કાઢવો જોઈએ કે એવા લુખ્ખા કાલવારે કે ફોન બાબતે કે પૈસા બાબતે કોઈ બી બાબતે કોઈના દીકરા એને તો કઈ ફરક નહીં પડે, પણ અમારું પરિવાર વિખાઈ જાય એનું ને ની મારો મોટો ભાઈ હતો અને એની ભૂલ શું હતી કે અહીંયા હતો। તમારા ભાઈનું શું નામ? રાહુલ વિશ્વકર્મા। આપણે સાંભળ્યા હતા મૃતકની બહેન, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમને જે માહિતી મળી રહી છે તે માહિતી મુજબ તેમના મોબાઈલ ફોન બાબતે આરોપીઓ સાથે વિવાદ થયો। મોબાઈલ ફોન આરોપીને જોતો હતો ને તેને લઈને મામલો બીચક્યો અને તેમની હત્યા થઈ ગઈ। જો કે આ મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। આ ઘટનામાં જે રાજકોટમાં વસતા નેપાળી સમાજના જે આગેવાન છે તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો। શું નામ છે તમારું? મારું નામ સંજયરાજ કાર્કી છે, નેપાળી સમાજનો પ્રમુખ છું રાજકોટ શહેર। શું બનાવ શું બન્યો? બનાવમાં આજે વહેલી સવારે મને રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવેલો કે અમારે કોઈ નેપાળી યુવક છોકરો હોય ને એના માથાના ભાગમાં ગંભીર રીતે માર મારેલો હોય, એટલે મને જાણ સવારે સિવિલ હોસ્પિટલ ખાતે રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો। શું આખી ઘટના કોનો ડેથ?
ઘટનામાં સાંભળ્યા મુજબ ગઈકાલે રાતના મોડી રાતે કોઈક બે રિક્ષા ચાલક અને આ ભાઈ વચ્ચે કંઈક બોલાચાલી થઈ હતી. મોબાઈલ બાબતે એને આવી રીતના ઢોર મારવામાં આવ્યો અને મોટા પથ્થરના ભાગે માથાના ભાગમાં બોથા પદ્ધતિ બેફામ મારતા એનું મોત થઈ જાય છે. હવે શું માંગ છે? એના પરિવારજનોને ન્યાય મળે. આવડો નાની ઉંમરનો છોકરો આવી ખોટી નાની બાબતમાં આવી રીતના હત્યા કરવામાં આવે અને એ એકદમ ખરાબ બાબત છે. તંત્ર એની પર ધ્યાન દે અને પરિવારજનોને ન્યાય મળે. આજે રાજકોટમાં હિચકારો હુમલાનો બનાવ બન્યો અને એક 26 વર્ષીય યુવાનને જિંદગી હારવી પડી. તેના કારણે હવે પોલીસે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે. ત્યારે આ અજાણ્યા શખ્સો કોણ છે તેને લઈને પોલીસ હવે આરોપીની ધરપકડ કરશે તો મહત્વના ખુલાસાઓ થઈ શકશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.